અને જે ભાર મૂકે ભરવો પડશે. 51,000 રૂપિયા દેજ અને 25,000 રૂપિયા આણાના, 2100 રૂપિયા વહવાયાના, સાપમાં 3 જોડી કપડા અને કટલેરી મર્યાદામાં, અડધું તોલું સોનું અને 200 ગ્રામ ચાંદી. પછી આમાં કોઈ ખાનગી જો કરશે અને ખબર પડશે તો 51,000 રૂપિયા દંડ. અને સમાજ આ પૈસા લઈ લેશે. 1, 2 કે 5 થી કીધું જો નહીં માને તો આપણે 200 જણાને એના ઘરે જઈને ધામા નાખી દેવાના. રોટલા આપણને બધા નીકળાય ખવડાવે. ત્યાર પછી વાસણ ભાડું પ્રથા બંધ. મડમના જે પૈસા લે છે 25,000, 30,000 રૂપિયા બંધ. નહીં નાખવાના મંડપના ગાળા. ગમે હોના ઘરે લગ્ન કરી નાખવાના. પછી દીકરી 1 થી 3 જો હોય તો એક દીકરીના ઘરે લગ્ન કરે અને 2 દીકરી જે છે એને સમૂહમાં પરણાવી દેવાની. સમૂહમાં દીકરીને લગ્ન કરવાના. અને આ સમૂહનું જે વરખાસન સમાજ બાંધશે એ આપણે સમાજે બધાને સમાજની દીકરી પરણાવવા માટે થઈ અને જે આપણે ગામમાં વ્યવહાર ભરતા હોય બધાને આ વરખાસન ભરવાનું રહેશે. હજી નક્કી કર્યું નથી પણ એ નક્કી કરવામાં આવશે. ત્યાર પછી વરઘોડામાં ડીજે પ્રથા બંધ. ડીજે પ્રથા બંધ. દીકરીઓને કે વવારુને ફુલેકામાં હારે લઈ જવાના નહીં. એનું રાસમંડળ જે કઈ કરવું હોય પોતાના ઘરે કરવાનું. ત્યાર પછી રાસમંડળ રાસમંડળ થયું. ડીજે હોય પછી બેઠ વાજા લાવો કે પછી બેઠી પાર્ટી લાવો. સમૂહ લગ્નમાં જો કોઈ દીકરીને લગ્ન કરાવે અને ઘરે જો પૈસા લીધા છે તો 51,000 રૂપિયા દંડ લેશે. સમૂહમાં દીકરી પરણાવી હોય તો કોઈને ઘરે પૈસા લેવાનો વ્યવહાર કરવાનો નથી. અમે સમૂહમાંથી આવ્યા, સમૂહમાંથી અમે વળ્યા હતા. હર્ષદભાઈની વાત મેં કરી હતી અને એ જાન વળતી વળીતી અને મોજ માંડવે સૂકવતા હતા. પછી મારો હામાવાળા ઓળખીતા હતા. મેં એને પૂછવું એટલે શું કરો કે મોજ સૂકવી. તો કીધું કેટલા પૈસા દિયા? અચ્છા કે દીકરીને 80,000 રૂપિયા લોકોએ લીધા હતા. લગ્ન સમૂહ કરી આવ્યા હતા અને માંડવે મોજ સૂકવતા. હર્ષદભાઈ મેં કીધું આવા દિવસ છે આપણા. જો આવું કંટ્રોલ જો નહીં કરવી ને તો સમૂહ માણસ પૈસા દેતા બંધ થઈ જાય છે. હર્ષદભાઈ વાત કરીને સાચી છે કે અમે જે પૈસા લેવા જાય છે માણસ અમને ગોદ આવે છે. હવે ત્યાર પછી આપણે લગ્નમાં જે મોબાઈલ આપે છે એ મોબાઈલની પ્રથા સજ્જંતર બંધ. ફોન નહીં આપવાનો. આ ડીજે ની વાત તો થઈ ગઈ. ફટાકડા કોઈ પણ લગ્ન હોય પ્રસંગ તારે ફટાકડા ફોડવાની પ્રથા બંધ. આમાં મારા પોતાના ગામમાં જ ફુલેકા વખતે એક ધમાલ થઈ હતી. ફટાકડા ફોડ્યા ને સામાનું સજવું હળગ્યું પછી માથાકૂટ ઉભી થાય. એટલે ફટાકડા આપણે ફોડવાના નહીં. દિવાળીએ ફોડી લેવાના જેટલા ફોડવા એટલા. હવે આમાં બાકીનો તો જે આ ઠરાવ આપણે જે ઓલો છે એમાં ફેરફાર થોડો કર્યો છે એમાં જે કઈ છે. હવે તમે જે આમાં હાજર છો એ કોઈના નામ બાકી હોય તો લખાવી દેજો. આમાં બધાના નામ લખાય છે જેટલા લખાણા છે એટલા. એનું પેન્ટિંગમાં લખાય છે અને જે આ ઠરાવ થાય છે એ આખી બુકમાં તમારા નામ લખાઈ જાય છે. તમે બધા હવે આ કુંડાળામાં આવી ગયા છો. આ એજન્ડો જે તૈયાર થયો ને એમાં આવી ગયા છો. હવે પછીની મીટિંગ વઢવાણવાળા બોલાવે છે. અને બીજો પ્રશ્ન આવ્યો છે કે કોઈએ સાંડલા કર્યા હોય, વરસ થયું હોય કે 6 મહિને થયા હોય, એ તમે જે વ્યવહાર કર્યા હોય એ વ્યવહાર કરવાના.
એ વ્યવહાર તમારે કરવાનો. જો નહીં કરો ને તો એ પાછો સંબંધ તૂટશે, એટલે એ આપણે નથી કરવાનું. જે નક્કી કર્યું હોય એ કરી નાખવાનું. અને હવે આ ઠરાવ સપાય પછી નવા જે નિયમ છે ને એ બધાને પાળવાના રહેશે. જે આગળ નક્કી થઈ ગયેલું હોય ત્યારે એટલે અમારી આ સમાજને બે હાથ જોડી પ્રાર્થના એને કરવી છે કે આ નડબો જે હવે બંધાય. મારા ધાર્મિક શું થાય કે ઓલા મારે ખાલી ના છે ને ઓલા બધું રગડો અગડો મેં ના જ પાડ્યું હાર બાર નો ઓલ્યો એનો તમે સહકાર બધા આપજો, એવી અમારી તમને અપીલ છે. અને અડાળા ગામને જસ આપજો, એવું અમે કહેવી છે. હવે પછીની મીટિંગ વઢવાણ બોલાવે છે. વઢવાણ જયારે મીટિંગ ની તારીખ નક્કી થાય ત્યારે આપણે મેં કહી દીધું ને ઠરાવ કે અને આમાં શું છે કે બીજા ફૂલે બીજા લઈને આપણે એક દિવસનો ટાઈમ